બાંટવાના ખારા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ 46,400ની રકમ ભરપાઈ કરતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે। માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું છે, જેનું માણાવદર અને કુતિયાણા પંથકના 12થી વધુ ગામોના ખેડૂતોએ વાવણી કરેલા ચણા જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડૂત વર્ગને થશે, તેમ ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા રજૂઆત કરી હોવાની સાથે ડેમમાંથી પાણી છોડવા માટે નિયમ અનુસાર થતી ખર્ચની ₹46,400 રકમનું ચૂકવણું પણ ધારાસભ્યએ કર્યું હતું, જેના પગલે બાંટવા ખારા ડેમમાંથી 2 દરવાજા 0.30 મીટર ખોલીને 20 MCFT પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, ભલગામ, થાપલા, સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદ્રા, મૈયારી, ધરસન, તરખાઈ, ગરેજ જેવા 12થી વધુ ગામોમાં ખેડૂતોએ અંદાજે 600 હેક્ટર જમીનમાં વાવણી કરી ચણા સહિતના રવિ પાકોને ફાયદો થશે, જેથી આજે પાણી છોડવાની શરૂઆત થયેલી ત્યારે ગામના સરપંચો અને ખેડૂતોએ સિંચાઈ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર વધાવ્યા હતા। હું DN સોલંકી, આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર બાંટવા ખારા ડેમ। આજરોજ બાંટવા ખારા ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માંગણીઓ આવતા સરકારશ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાણા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી 20 MCFTની મંજૂરી મળતા સરકારશ્રીના નિયમો અનુસાર ₹46,400 ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ભલગામ, એકલેરા, થાપલા, સમેગા, કોડો, કુતિયાણા તાલુકાના ધરસન, રેવદ્રા, તરકાઈ, ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે 150 થી 200 હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધરસન ગામના રહેવાસી છું અને કુતિયાણા તાલુકા ખાતે પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરું છું। અત્યારે કાંધલભાઈ જાડેજા આપણા કુતિયાણા રાણાવા વિસ્તારના જે ધારાસભ્ય છે, સારામાં સારા ધારાસભ્ય, અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે। ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગયું હોય પાર, એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરને પોતે સ્વખર્ચે બંધાવેલ છે અને આવા ધારાસભ્ય છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને એટલે કે કોડવાવ છે, થાપલા, રેવદ્રા, ધરસન, તરખાઈ, કાસાબળ, મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે। અને બીજું કે આ કાંઈ મંજૂરીથી પ્રશ્ન બનતો નથી, પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાતને દિવસ મહેનત પાણી છોડાવવા માટે કરે છે। મારું નામ રાજુભાઈ અર્જુનભાઈ વડોદરા, વડોદરાનો રહેવાસી છું। બાંટવા ખારા ડેમનું પાણી અમને કાંધલભાઈ 12 વર્ષ થયાનું પાણી વારંવાર વર્ષ છોડાવી આપે છે। આ પાડો હજી નદીના પાડા છે, એ બધા કાંધલભાઈને સ્વ ખર્ચે સંધાવેલા છે। આવા ધારાસભ્ય અમને 12 વર્ષથી અત્યારે પાણી છોડાવી દે છે। આવા 40 વર્ષમાં અમને ધારાસભ્ય કાંધલભાઈ જેવા હજી કોઈ મળ્યા નથી ને આવા કોઈ આવશે નહીં।